નીલકંઠ વર્ણી સાથે મિલા. રામાનંદ સ્વામીની આજ્ઞાથી મુક્તાનંદ સ્વામી સવિશેષ લોજ રહેતા. સદાવ્રતોની સેવા પ્રવૃત્તિ સંભાળતા અને મુમુક્ષુ જીવોને ભગવદ્ વાર્તા કરી પોષણ કરતા. વિક્રમ સંવત 1856 શ્રાવણ વદી 6ના દિવસે એમનો અને નીલકંઠ વર્ણીનો ઐતિહાસિક મેળાપ થયો. ભગવાન શ્રી સ્વામિનારાયણ એ સમયે નીલકંઠ વર્ણીના નામે ઓળખાતા. મુક્તમુનિની સાધુતાએ નીલકંઠ વર્ણીનું દિલ જીતી લીધું. થોડા સમય બાદ સદ્ગુરુ રામાનંદ સ્વામી કચ્છથી પધાર્યા. પીપલાણામાં નરસિંહ મહેતાને ઘરે ઉદ્ધવાવતાર રામાનંદ સ્વામી અને નીલકંઠ વર્ણીનું મિલન થયું. રામાનંદ સ્વામીએ ઘોષણા કરી, અમે જેની વાટ જોતા હતા તે આવી ગયા છે, હવે ધર્મની ધુરા એ સંભાળશે. આમ કહી સ્વામીએ ઉદ્ધવ સંપ્રદાયની ગાદી નીલકંઠ વર્ણીને સોંપી. મુક્તાનંદ સ્વામી સંતમંડળમાં મુખ્ય હતા. ઉંમરમાં નીલકંઠ વર્ણીથી મોટા હતા. સહુની મીટ રામાનંદ સ્વામી પછી મુક્તમુનિ ઉપર હતી, છતાં મુક્તમુનિએ કોઈ પણ જાતના સંશય સિવાય ઉદાર દિલથી ગુરુદેવની આજ્ઞાને શિરોધાર્ય કરી જીવનભર નીલકંઠના સેવક બનીને રહ્યા. રામાનંદ સ્વામીના અંતર્ધાન બાદ નીલકંઠે ભારે ચમત્કારો અને સમાધિઓ કરવાનું શરૂ કર્યું. એથી મુક્તાનંદ સ્વામીના હૃદયમાં ભારે ક્ષોભ થયો. ત્યારે રામાનંદ સ્વામીએ દિવ્ય દેહે દર્શન આપી એમના અંતરના ક્ષોભને શાંત કર્યો. મુક્તાનંદ સ્વામીએ નીલકંઠનો હાથ પકડી ગુરુદેવની ગાદી ઉપર બેસાડી પૂજા કરી આરતી ઉતારી. જય સદ્ગુરુ સ્વામી, પ્રભુ જય સદ્ગુરુ સ્વામી. સહજાનંદ દયાળુ બળવંત બહુનામી, જય સદ્ગુરુ સ્વામી. આરતીનું આ ઐતિહાસિક પદ આજે રોજ આરતી સમયે હજારો મંદિરોમાં અને લાખો ઘરોમાં ગવાય છે. જય શ્રી સ્વામિનારાયણ.